ખેડૂત મિત્રો નમસ્કાર। આકાશ એગ્રો સેન્ટર માળી હાટીના યુટ્યુબ ચેનલ આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરે છે। ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાના છે કે મગફળીના પાકની અંદર પાયાની અંદર કયા કયા ખાતરો વાપરવા જોઈએ। તો અત્યારે મોસ્ટ ઓફ ખેડૂતો છે ડીએપી છે, 12-32 ખોળ છે, 20-20-0-13 વાપરતા હોય છે। હવે આ ખાતરોના ભાવ અત્યારે ખૂબ વધી ગયા છે અને ખાતરની અછત છે। તો તેવા સમયે કેવા પગલાં લેવા જોઈએ અને એના કમ્પેરિઝનની અંદર એના કરતાં સળિયાતા રિઝલ્ટ કેમાં મળે, તો આજે આપણે મારા જ ખેતરની અંદર વાવી રહ્યા છે આ કામા કંપનીના ઓર્ગેનિક ખાતરો દાણાદાર। હવે ખાતરની આપણે વાત કરી લઈએ ને દાણો જોઈ લઈએ દાણાની ક્વોલિટી કેવી આવે છે। આ ખાતરની વાત કરીએ તો ડૉક્ટર સારથી કે જેને ઓર્ગેનિક ડીએપી કહીએ છીએ આપણે, અને તેનો દાણો છે આ રીતે આવે છે, ફર્સ્ટ ક્લાસ ક્વોલિટી અને ઓયણીની અંદર પણ વાવી શકાય આ પ્રમાણે દાણો આવે છે। ત્યાર પછી ડૉક્ટર ભૂમિરાજ કે જેની અંદર એનપીકેનું કલ્ચર આવે છે, તેનો દાણાની ક્વોલિટી આ રીતે છે, ફર્સ્ટ ક્લાસ દાણો છે। એકય ખાતર મિક્સ કરવાથી ઓગળતા નથી ને ઘણા બધા ખેડૂતોને તે પ્રશ્ન હોય છે કે ખાતરો મિક્સ કરવાથી ઓગળે છે। અને એની સાથે આપણે વાવીએ છીએ લીંબોળીનો ખોળ। હવે લીંબોળીના ખોળની વાત કરીએ તો બજારની અંદર ઘણા બધા ખોળ મળે છે, એની અંદર સળિયાતો સારામાં સારો નંબર 1 ખોળ એટલે કે ત્રિશુલ બ્રાન્ડ એરિસ કંપનીનો ખોળ કે એરિસ કંપની 57 વર્ષ જૂની કંપની છે અને ફર્ટિલાઇઝર ગ્રેડ બનાવતી મુંબઈની કંપની છે। હવે આ લીંબોળી ખોળ છે તે માત્ર લીંબોળી ખોળ નથી પણ તેની અંદર માઇક્રોન્યુટ્રન પણ એડ કરેલા છે, ઝીંક છે, આયરન છે, બોરન છે, કોપર છે, આવા ઘણા બધા તત્વો નાખેલા છે। અને એની જે ક્વોલિટી વાત કરીએ તો આ રીતે બઝર ટાઈપ આપણે આવશે અને આ મિક્સ કરી અને વાવી શકાય। હવે આ ખાતરોને આપણે ભાવની વાત કરી લઈએ કે અત્યારે 12-32-16 છે તેનો ભાવ છે 2150 રૂપિયા, 20-20-0-13ના ભાવ છે 2250 રૂપિયા। તો આની સામે હવે આ ખાતરોના ભાવ આપણે જોઈએ તો આજે ડૉક્ટર સારથી છે તેના 1150 રૂપિયા છે, ડૉક્ટર ભૂમિરાજ 1230 રૂપિયા, અને જે લીંબોળીનો ખોળ છે તેના 1100 રૂપિયા। આ 25 કિલોની બેગ આવશે, આ બે 50-50 કિલોની બેગ આવશે। હવે આના પ્રમાણની વાત કરીએ તો એકડે એક બેગ આપવાની હોય છે, પણ જ્યારે આ બધા ખાતરો મિક્સ કરી અને આપણે આપતા હોય અને જમીન સારી હોય તો 3 થી 3.5 વીઘા સુધી આ બધું ડોઝ મિક્સ કર્યા પછી 4 વીઘા સુધી આપી શકાય। પણ નબળી જમીનની અંદર પૂરેપૂરો ડોઝ આપવો જોઈએ। શું કામ એને કે રેટની અંદર વાત કરીએ તો 12-32-16 અને 20-20-0-13 કરતાં અડધો ભાવ છે આનો, એટલે આ વસ્તુ વાપરવાથી ઉત્પાદન ખૂબ સારું મળશે। અમારી ચેનલ ઉપર ઘણા બધા એવા વિડીયો મૂકેલા છે કે ખેડૂતોએ ડીએપીની સામે વાપરેલું છે, 12-32-16ની સામે વાપરેલું છે, ટ્રાયલ કરેલી છે, બે અડધો વાપરેલું છે, એની અંદર સળિયાતું રિઝલ્ટ આ ખાતરોનું મળ્યું છે। એટલે પૂરા ડોઝથી વાપરવામાં આવે તો ઉત્પાદન પણ પૂરું મળે અને ખેડૂતોને વળતર પણ પૂરું મળે। એટલે આવા ખાતરો વાપરવાથી ખેડૂતોને લાંબે ગાળે